લીંબડી કબીર આશ્રમ પાછળ આવેલા વિસ્તારમાં એક યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો કબીર આશ્રમ પાછળ મફતિયાપરા નામના વિસ્તારો આવેલ છે। ત્યારે આજે નિલેશભાઈ હરિભાઈ સોંડલા નામના આશરે 25 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો। ત્યારે નિલેશભાઈને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબ દ્વારા નિલેશભાઈને મૃત જાહેર કર્યો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ નિલેશભાઈએ ગળાફાંસો કયા કારણોસર ખાધો તે કારણ અકબંધ છે। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને નિલેશભાઈને બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ત્યારે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં આત્મહત્યાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર કલ્પેશ વાડેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।